આપણે મત્સ્યપુરાણના 18મા દિવસની કથાને આગળ વધારીએ. દક્ષિણ દ્વાર પર સ્થિત યજુર્વેદીય વિદ્વાન ઇન્દ્ર, રુદ્ર, સોમ, કુષ્માંડ, અગ્નિ તથા સૂર્ય સંબંધી સૂક્તોના જપ કરે. રાજન, પશ્ચિમ દ્વાર રહેનારા સામવેદી બ્રાહ્મણ વિરાટ સમ, પુરુષ સૂક્ત, સુપર્ણ સૂક્ત, રુદ્ર સંહિતા, શિશુ સૂક્ત, પંચનિધન સૂક્ત, ગાયત્ર સામ, જ્યેષ્ઠ સામ, વામદેવ શ્યામ, બૃહદ સામ, રૌરવ સામ, રથંતર સામ, ગોવ્રત, કાણવ, સુપ્તશામ, રસોગ્ન અને યમ સંબંધી સૂક્તોનું ગાન કરે. ઉત્તર દ્વારના અથર્વવેદી વિદ્વાન મન્મથ ભગવાન વરુણદેવનું શરણ લઈને શાંતિ અને પુષ્ટિ સંબંધો મંત્રોના જપ કરે. આ પ્રમાણે પહેલા દિવસે મંત્રો દ્વારા દેવતાઓની સ્થાપના કરીને હાથી અને ઘોડાના પગ નીચેની, જેના પર રથ ચાલ્યો હોય તેવી, રસ્તાની, રાફડાની, 2 નદીઓના સંગમની, ગૌશાળાની, ગાયોની પગ નીચેની તથા 4 રસ્તાની માટી લઈને કળશોમાં નાખવી. ત્યારબાદ સર્વૌષધિ, ગરોચન, સરસવના દાણા, ચંદન અને ગુગળ પણ કળશોમાં મૂકવા. પછી પંચગવ્ય, દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્ર મેળવીને તે કળશોના જળથી યજમાનનો વિધિપૂર્વક અભિષેક કરવો. આ પ્રમાણે દરેક કાર્ય મહામંત્રોના ઉચ્ચારણથી વિધિપૂર્વક કરવું જોઈએ. શ્રેષ્ઠ મુનિઓ આ પ્રમાણે શાસ્ત્રવિહિત કર્મ દ્વારા રાત્રિ વ્યતીત કરીને નિર્મળ પ્રભાતે વ્રતી હવનના અંતમાં બ્રાહ્મણોને 100, 68, 50, 36 અને 25 ગૌદાન કરે. રાજન, ત્યાર પછી જ્યોતિષ દ્વારા બતાવવામાં આવેલા શુદ્ધ અને સુંદર સમયે વેદપાઠ, સંગીત તથા નાના પ્રકારના વાદ્યોના ધ્વનિ સાથે એક ગાયને સુવર્ણથી અલંકૃત કરીને તળાવના જળમાં ઉતારે અને તે સામગાન કરનાર બ્રાહ્મણને દાન કરે. ત્યારબાદ પંચરત્નોથી યુક્ત સોનાનું પાત્ર લઈને તેમાં મગર અને માછલી વગેરેને મૂકે અને તેને કોઈ નદીના જળમાં ભરી દે. પછી તે પાત્રને દહીં ચોખાથી વિભૂષિત કરીને વેદાંગના વિદ્વાન 4 બ્રાહ્મણ હાથથી પકડે અને અથર્વવેદના મંત્રોથી તેમને સ્નાન કરાવે. પછી યજમાનની પ્રેરણાથી તેને ઉત્તરાધિમુખ ઉલટાવીને તળાવના જળમાં નાખી દે. આ પ્રમાણે પુનર્માર્મિતિ તથા આપોહિષ્ઠા મયો વગેરે મંત્રો દ્વારા તેને જળમાં નાખીને બધા યજ્ઞ મંડપમાં આવી જાય અને યજમાન સદસ્યોની પૂજા કરીને બધી બાજુ દેવતાઓના ઉદ્દેશ્યથી બલિ અર્પણ કરે. પછી સતત 4 દિવસ હવન થવો જોઈએ. ચોથા દિવસે ચતુર્થી ક્રમ કરવું જોઈએ. તેમાં પણ યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. ત્યાર પછી વરુણની ક્ષમા પ્રાર્થના કરીને યજ્ઞ સંબંધી જેટલા પાત્ર અને સામગ્રી હોય તે બધું ઋત્વિજોમાં સરખા ભાગે વહેંચી દેવું જોઈએ. પછી મંડપને પણ વિભાજિત કરે. સુવર્ણ પાત્ર અને શૈયા વ્રતારંભમાં કરનાર બ્રાહ્મણને દાન કરી દેવા. ત્યારબાદ પોતાની શક્તિ અનુસાર 1108, 50 અથવા 20 બ્રાહ્મણોને ભોજન કરાવવું. પુરાણોમાં તળાવની પ્રતિષ્ઠાને માટે આ જ વિધિ બતાવવામાં આવી છે. બધા કૂવા, વાવ અને પુષ્કરિણીની માટે પણ આ જ વિધિ છે. દેવતાઓની પ્રતિષ્ઠામાં પણ આ જ વિધાન છે. પ્રસાદ, મહેલ અથવા મંદિર અને બગીચા વગેરેની પ્રતિષ્ઠાના કાર્યમાં માત્ર થોડા મંત્રોનો જ ભેદ છે. વિધિ વિધાન પ્રાય એક એવા છે જેમાં ઉપર પ્રમાણેની પૂરી વિધિનું પાલન કરવાની શક્તિ ન હોય તો અડધા ખર્ચથી પણ આ કાર્ય સંપન્ન થઈ શકે છે. આવું બ્રહ્માજીએ કહ્યું છે. પરંતુ આ અલ્પ વિધાનમાં પણ મનુષ્ય કૃપણતા છોડીને એકાગ્નિ બ્રાહ્મણની જેમ દાન વગેરે કરવું જોઈએ. જે તળાવમાં માત્ર વરસાદ સમયે જળ રહે છે તે અગ્નિષ્ટોમ યજ્ઞ જેટલું ફળ આપે છે. જેમાં શરદ ઋતુ સુધી જળ રહે છે તેનું પણ આ જ ફળ છે. હેમંત અને શિશિરકાળ સુધી રહેનારું જળ ક્રમશઃ વાજપેયી અને અતિરાત્ર્ય નામક યજ્ઞનું ફળ આપે છે. વસંતકાળ સુધી રહેનાર જળને અશ્વમેઘ યજ્ઞ સમાન ફળદાયક છે તથા જે જળ ગ્રીષ્મકાળ સુધી રહે છે તે રાજસૂય યજ્ઞથી પણ વધારે ફળપ્રદ હોય છે. મહારાજ, જે મનુષ્ય પૃથ્વી પર આ વિશેષ ધર્મોનું પાલન કરે છે તે શુચિત થઈને શિવજીના લોકમાં જાય છે અને ત્યાં અનેક કલ્પો સુધી દિવ્ય આનંદનો અનુભવ કરે છે. તે ફરી પરાર્ધ બ્રહ્માજીના અર્ધા આયુ સુધી દેવાંગનાઓ સાથે સુખ ભોગવીને બ્રહ્માની સાથે યોગબળથી વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 59મો અધ્યાય, વૃક્ષ લગાવવાની વિધિ. ઋષિઓએ પૂછ્યું કે સૂર્ય, હવે આપ અમને વિસ્તારથી વૃક્ષ લગાવવાની યથાર્થ વિધિ બતાવો. મનુષ્યએ કઈ વિધિથી વૃક્ષ લગાવવા જોઈએ તથા વૃક્ષારોપણ કરનારને જે લોકની પ્રાપ્તિ થાય છે તે પણ કહો. સૂતજી કહે છે કે આ જ પ્રશ્ન જ્યારે મનુએ ભગવાનને પૂછ્યો હતો તે તેમને મત્સ્ય ભગવાને જે કહ્યું હતું તે બગીચામાં વૃક્ષ લગાવવાની વિધિ તમને બતાવું છું. તળાવની પ્રતિષ્ઠાના વિષયમાં જે વિધાન બતાવવામાં આવ્યું છે તે જ પ્રમાણે બધી વિધિ સમજવી જોઈએ. આમાં પણ ઋત્વિજ, મંડપ, સામગ્રી અને આચાર્યને તે પ્રમાણે જ રાખવા. તે જ પ્રમાણે સુવર્ણ વસ્ત્રો અને ચંદન દ્વારા બ્રાહ્મણોની પૂજા કરવી. રોપવામાં આવેલા છોડોને સર્વ ઔષધિ મિશ્રિત જળ સિંચવું. પછી તેમની ઉપર દહીં અને ચોખા ચડાવવા. પછી તેમને પુષ્પમાળાથી અલંકૃત કરીને વસ્ત્રો વીંટાળી દેવા. સોનાની સોયથી બંધાનો કર્ણવેધ કરવો. એ જ પ્રમાણે સોનાની સળીથી અંજન પર લગાડવું જોઈએ. 7 અથવા 8 સોનાના ફળ બનાવડાવવા. પછી તે ફળોની સાથે બધા વૃક્ષોને વેદી પર સ્થાપિત કરી દેવા. ત્યાં ગુગળનો ધૂપ કરવો જોઈએ. વૃક્ષોને અલગ અલગ તાંબાના પાત્રમાં મૂકી તેમને સપ્તધાન્ય ચડાવવા તથા તેમની ઉપર વસ્ત્ર અને ચંદન ચડાવવું. રાજન, પછી દરેક વૃક્ષની પાસે કળશ સ્થાપન
કરીને તે બધા કળશોમાં સોનાની કરચ નાખવી, પછી બલિ પ્રદાન કરીને તેમની પૂજા કરવી. રાત્રે લોકપાલો તથા વનસ્પતિના નિમિત્ત હવન કરાવો. ત્યાર પછી દૂધ આપતી ગાયને લાવીને શ્વેત વસ્ત્ર ઓઢાડવું, તેના મસ્તક પર સોનાની કલગી લગાવી, શિંગડાને સોનાથી મઢી દેવા, કાંસાની દોરણી સાથે ગાયને ઉત્તરાભિમુખ ઊભી રાખીને વૃક્ષોની વચ્ચેથી છોડવી. ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણને અભિષેક મંત્ર અને વાદ્યોના ધ્વનિ સાથે વરુણ સંબંધી રૂચાઓ બોલતા રહીને ઉક્ત કળશોના જળથી યજમાનનો અભિષેક કરવો. અભિષેક બાદ યજ્ઞ કરતા પુરુષ શ્વેત વસ્ત્ર ધારણ કરવા અને પોતાની શક્તિ અનુસાર સૈયા તથા ચરણ પાદુકા આપીને ઋત્વિજોની પૂજા કરવી. પછી 4 દિવસ તેમને ભોજન કરાવવું અને સરસવના દાણા, જવ અને તલનો હોમ કરાવવો. હોમમાં ખાખરાના લાકડા શ્રેષ્ઠ મનાયા છે. વૃક્ષારોપણ બાદ ચોથા દિવસે વિશેષ ઉત્સવ કરવો. તેમાં પણ પોતાની શક્તિ અનુસાર ફરી તે જ પ્રમાણે દક્ષિણા આપી. જે વસ્તુ પોતાને વધારે પ્રિય હોય તેનું દાન કરવું. આચાર્યને 2 ગણી દક્ષિણા આપવી તથા પ્રણામ કરીને યજ્ઞની સમાપ્તિ કરે. જે વિદ્વાન ઉપર પ્રમાણે વૃક્ષારોપણનો ઉત્સવ કરે છે તે બધી કામનાઓ પૂર્ણ થાય છે. રાજેન્દ્ર, જે મનુષ્ય આ પ્રમાણે એક વૃક્ષની પણ સ્થાપના કરે છે તે પણ જ્યાં સુધી 30 ઇન્દ્ર સમાપ્ત થઈ જાય છે ત્યાં સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. તે જેટલા વૃક્ષ રોપે છે પોતાનાથી પહેલાંની અને ભવિષ્યની તેટલી પેઢીઓનો તે ઉદ્ધાર કરે છે તથા તે પુનરાવૃત્તિ રહિત પરમસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પ્રતિદિન આ પ્રસંગને સાંભળે યા સંભળાવે છે તે પણ બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી આવે છે 60મો અધ્યાય, સૌભાગ્ય શયન વ્રત તથા જગદાત્રી સતીની આરાધના. મત્સ્ય ભગવાને કહ્યું કે આ જ પ્રમાણે એક બીજું વ્રત બતાવું છું જે સમસ્ત મનોવાંછિત ફળને આપનારું છે. તેનું નામ છે સૌભાગ્ય શયન અને પુરાણોમાં વિદ્વાનો જ જાણે છે. પૂર્વકાળમાં જ્યારે ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક તથા મહરલોક વગેરે બધા લોક દગ્ધ થઈ ગયા ત્યારે બધા પ્રાણીઓનું સૌભાગ્ય એકત્રિત થઈ ગયું. તે વૈકુંઠલોકમાં જઈને ભગવાન વિષ્ણુના વક્ષસ્થલમાં સ્થિત થઈ ગયું. ત્યાર પછી ઘણા સમય બાદ જ્યારે ફરી સૃષ્ટિ સર્જનનો સમય આવ્યો ત્યારે પ્રકૃતિ અને પુરુષથી યુક્ત સંપૂર્ણ લોકના અહંકારથી આવૃત થઈ જતા બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુમાં સ્પર્ધા જાગૃત થઈ. તે સમયે એક પીળા રંગની અથવા શિવલિંગના આકારની અત્યંત ભયંકર અગ્નિજ્વાળા પ્રગટ થઈ. તેનાથી ભગવાનનું વક્ષસ્થળ તપી ગયું. તેના કારણે તે સૌભાગ્યપૂર્ણ ત્યાંથી ઉગડી ગયું. શ્રી વિષ્ણુના આશ્રયથી તે હજી પૃથ્વી પર પડ્યું ન હતું. ત્યાં તો બ્રહ્માના બુદ્ધિમાન પુત્ર દક્ષ તેને આકાશમાં જ રોકીને પી ગયા. દક્ષના પી જતા તે અદ્ભુત રૂપ અને લાવણ્ય આપનાર સિદ્ધ થયું. બ્રહ્મપુત્ર દક્ષનું બળ તથા તેજ વધી ગયું. તેમના પીધા પછી બચેલો શેષ અને અંશ પૃથ્વી પર પડ્યો. તે 8 ભાગમાં વિભક્ત થઈ ગયો. તેમનાથી 7 ભાગોથી 7 સૌભાગ્યદાયીની ઔષધિઓ ઉત્પન્ન થઈ, જેમના નામ આ પ્રમાણે છે: શેરડી, રસરાજ, નિષ્પાવ, રાજધાન્ય, શાલિયા, અઘની, ગોક્ષીર, ક્ષીરજીરક, કુસુમ નામક પુષ્પ, કેસર તથા 8મો પદાર્થ મીઠું છે. આ 8ને સૌભાગ્યાષ્ટક કહે છે. યોગ અને તત્વજ્ઞાનને જાણનારા બ્રહ્મપુત્ર દક્ષે જે સૌભાગ્યરસનું પાન કર્યું હતું તેના અંશથી તેમને એક કન્યા ઉત્પન્ન થઈ. તેઓ સતી નામે પ્રસિદ્ધ છે. પોતાની સુંદરતાથી 3 લોકને પરાજિત કરી દેવાના કારણે તે કન્યા લલિતાના નામથી પણ પ્રસિદ્ધ છે. પિનાકધારી ભગવાન શંકરે તે ત્રિભુવન સુંદરી દેવીની સાથે લગ્ન કર્યા. સતી 3 લોકના સૌભાગ્યરૂપ છે. તેઓ ભોગ અને મોક્ષ દાતા છે. તેમની ભક્તિપૂર્વક આરાધના કરીને મનુષ્ય સુપ્રાપ્ત થઈ શકતું નથી. મનુજીએ પૂછ્યું કે જનાર્દન, જગદાત્રીની સતીની આરાધના કઈ રીતે કરવામાં આવે છે? જગન્નાથ, તેના માટે જે વિધાન હોય તે મને કહેવાની કૃપા કરો. મત્સ્ય ભગવાને કહ્યું કે જનપ્રિય ચૈત્ર માસના શુક્લ પક્ષની તૃતીયાના દિવસના પૂર્વ ભાગમાં મનુષ્ય તલ મિશ્રિત જળથી સ્નાન કરે તે દિવસે તે પરમ સુંદરી ભગવતી સતીના વિશ્વાસમાં ભગવાન શંકરની સાથે લગ્ન થયા હતા. તેથી તૃતીયા સતી દેવીની સાથે ભગવાન શંકરનું પૂજન કરવું. પંચગવ્ય તથા ચંદન મિશ્રિત જળ દ્વારા ગૌરી અને ભગવાન ચંદ્રશેખરની પ્રતિમાને સ્નાન કરાવીને ધૂપ, દીપ, નૈવેદ્ય તથા નાના પ્રકારના ફળો દ્વારા તે બંનેની પૂજા કરવી જોઈએ. પાટલાય નમોસ્તુ, શિવાય નમઃ આ મંત્રોથી પાર્વતી અને શિવના ચરણોનું, જયાય નમઃ, શિવાય નમઃથી બંને ઘૂંટણીઓનું, ત્રિગુણાય રુદ્રાય નમઃ, ભવાનીય નમઃથી ગુલ્ફોનું, ભદ્રેશ્વરાય નમઃ, વિજયાય નમઃથી બંને ઢીંચણોનું, હરિકેશાય નમઃ, વરદાય નમઃથી સાથળોનું, શંકરાય નમઃ, ઈશાનાય નમઃ બંને કટીભાગનું, કૌટવ્ય નમઃ, શૂલિને નમઃથી બંને કુક્ષિભાગનું, શૂલપાણેય નમઃ, મંગલાય નમઃથી ઉદરનું પૂજન કરવું જોઈએ. સર્વાત્મને નમઃ, ઈશાન્યાય નમઃથી બંને સ્તનોનું, વેદાત્મને નમઃ, રુદ્રાણે નમઃથી કંઠની, ત્રિપુર ધ્યાનાય નમઃથી અનંતાય નમઃથી બંને હાથોની પૂજા કરી. પછી ત્રિલોચનાય નમઃ, કાલનાનપ્રિયાય નમઃથી બંને ભુજાઓની, સૌભાગ્ય ભવનાય નમઃથી આભૂષણોનું નિત્ય પૂજન કરે. સ્વાહા સ્વધાય નમઃ, ઈશ્વરાય નમઃથી બંનેના મુખમંડળનું, અશોક મધુવાસિન્યે નમઃ આ મંત્રથી ઐશ્વર્ય પ્રદાતા હોઠોનું, સ્થાવણે નમઃ, ચંદ્રમુખા પ્રિયાય નમઃથી મુખનું, અર્ધનારીશ્વરાય નમઃ, અસિતાય નમઃથી નાસિકાનું, ઉગ્રાય નમઃ, લલિતાય નમઃથી બંને ભ્રુકુટીઓનું, સર્વાય નમઃ, વાસવ્ય નમઃથી કેશોનું, શ્રીકંઠાય નમઃથી માત્ર શિવની જટાનું પૂજન કરે તથા ભીમોગ્ર સમરૂપિણીય નમઃ, સર્વાત્મને નમઃથી બંનેના મસ્તકોનું પૂજન કરવું. આ પ્રમાણે શિવ અને પાર્વતીની પૂજા કરીને તેમની આગળ સૌભાગ્ય અષ્ટક મૂકે.
કુસુંભ, ક્ષીર, જીરક, રસરાજ, શેરડી, લવણ, કુમકુમ તથા રાજધાની 8 વસ્તુ આપવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે. તેથી આને સૌભાગ્ય અષ્ટક કહે છે. શત્રુદમન આ પ્રમાણે શિવ પાર્વતીની આગળ બધી સામગ્રી મૂકીને રાત્રે સિંઘોડા ખાઈને અથવા સ્વંદોક પીને ભૂમિ પર શયન કરે. પછી સવારે ઉઠીને સ્નાન જપ કરીને પવિત્ર થઈને માળા, વસ્ત્ર અને આભૂષણો દ્વારા બ્રાહ્મણ દંપતીનું પૂજન કરે. તે પછી સૌભાગ્ય અષ્ટક સહિત શિવ અને પાર્વતીની સોનાની પ્રતિમાને લલિતા દેવીની પ્રસન્નતા માટે નિવેદિત કરે. મનો આ પ્રમાણે સંપૂર્ણ સૌભાગ્યની અભિલાષાવાળા મનુષ્ય 1 વર્ષ સુધી દરેક તૃતીયા તિથિએ ભક્તિપૂર્વક વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. માત્ર ભોજન અને દાનના મંત્રોમાં થોડી વિશેષતા છે, તે સાંભળો. ચૈત્ર માસમાં સંદોક, વૈશાખમાં ગોબર, જ્યેષ્ઠમાં મંદારનું પુષ્પ, અષાઢમાં બીલીપત્ર, શ્રાવણમાં દહીં, ભાદ્રપદમાં કુશોદક, અશ્વિનમાં દૂધ, કાર્તિકમાં દહીં સાથે ઘી, માર્ગશીર્ષમાં ગૌમૂત્ર, પોષમાં ઘી, માઘમાં કાળા તલ અને ફાલ્ગુનમાં પંચગવ્યનું પ્રાશન કરવું જોઈએ. તથા દાનના સમયે લલિતા, વિજયા, ભદ્રા, ભવાની, કુમદા, શિવા, વસુદેવી, ગૌરી, મંગલા, કમલા, સતી અને ઉમા પ્રસન્ન થાય તેવું કીર્તન કરવું. મલ્લિકા, અશોક, કમલ, કંદમ, ઉત્પલ, માલતી, કુંભજ, કરવીર, બાણ, યા, તાજુ, કુમકુમ અને સિંદુવાર આના પુષ્પ ક્રમશઃ બધા માસમાં ઉપયુક્ત છે. જપાકુસુમ, કુસુંબ, કુસુમ, માલતી અને શતપત્રિકાના પુષ્પ જો મળી શકે તો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે, પરંતુ કરેણના પુષ્પ તો સદા મહિનામાં ગ્રાહ્ય છે. આ પ્રમાણે 1 વર્ષ સુધી આ વર્ષનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરીને મનુષ્ય, સ્ત્રી, પુરુષ કે કુમારી ભક્તિ સાથે શિવજીનું પૂજન કરે. વ્રતની સમાપ્તિ સમયે સંપૂર્ણ સામગ્રીઓથી યુક્ત શય્યાદાન કરવું. તે શૈયા પર શિવ પાર્વતીની સોનાની પ્રતિમાને સોનાની ગાયની સાથે બળદને સ્થાપિત કરીને બ્રાહ્મણને દાન કરે. અન્ય બ્રાહ્મણ દંપતીઓને પણ વસ્ત્ર, ધાન્ય, અલંકાર, ગોદાન અને પ્રચુર ધન વડે પૂજન કરવું જોઈએ. કૃપણતા છોડીને દ્રઢ નિશ્ચય સાથે ભગવાનનું પૂજન કરે. જે મનુષ્ય આ પ્રમાણે ઉત્તમ સૌભાગ્યશયન નામક વ્રતનું વિધિ પ્રમાણે અનુષ્ઠાન કરે છે, તેની બધી કામનાઓ પૂરી થાય છે. અથવા જો તે નિષ્કામ ભાવે આ વ્રત કરે છે તો તેને નિત્યપદની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું આચરણ કરનાર મનુષ્યને 1 ફળનો પરિત્યાગ કરી દેવો જોઈએ. રાજન, પ્રતિમાસ આનું આચરણ કરનાર પુરુષ યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. નરેશ્વર, સૌભાગ્યશયનનું દાન કરનાર પુરુષ સૌભાગ્ય, આરોગ્ય, સુંદર રૂપ, આયુ, વસ્ત્ર, અલંકાર અને આભૂષણોથી 9 અબજ 300 વર્ષો સુધી વંચિત થતો નથી. જે 12, 8 અથવા 7 વર્ષ સુધી સૌભાગ્યશયન વ્રતનું અનુષ્ઠાન કરે છે તે શ્રીકંઠ મહાદેવના લોકમાં દેવતાઓ દ્વારા સારી રીતે પૂજિત થઈને 30 કલ્પો સુધી નિવાસ કરે છે. નરેશ્વર, જે સ્ત્રી યા કુમારી આ વ્રત કરે છે તે પણ લલિતા દેવીની કૃપાથી પૂર્વોક્ત ફળ પ્રાપ્ત કરે છે. જે આ વ્રત કથા સાંભળે છે અથવા બીજાઓને કરવાની સલાહ આપે છે તે પણ વિદ્યાધર થઈને સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. પૂર્વકાળમાં કામદેવ રાજા સદ્ધન્વાએ, કાર્તિવીર્ય અર્જુને, વરુણદેવ તથા નંદીએ પણ આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. આ પ્રમાણે આ વ્રતના અનુષ્ઠાનથી જે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે આથી વધારે શું કહેવું. ત્યાર પછી આવે છે 61મો અધ્યાય. અગસ્ત્ય અને વસિષ્ઠની દિવ્ય ઉત્પત્તિ, ઉર્વશી અપ્સરાનું પ્રાગટ્ય અને અગસ્ત્યને માટે અર્ઘ્ય પ્રદાન કરવાની વિધિ અને મહાત્મ્ય. નારદજીએ પૂછ્યું કે ત્રિપુર વિનાશક મહેશ્વર ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહલ્લોક, જનલોક, તપલોક અને સત્યલોક આ 7 દેવલોક બતાવવામાં આવ્યા છે. આ બધા પર ક્રમશઃ અધિકાર કરી રીતે પ્રાપ્ત કરી શકાય છે. તથા નાથ, આલોકમાં સુંદર રૂપ, દીર્ઘાયુ, સૌભાગ્ય અને પ્રચુર લક્ષ્મી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે છે તે કૃપા કરીને જણાવો. ભગવાન મહેશ્વરે કહ્યું કે તપોધન પૂર્વકાળની વાત છે. એકવાર ઇન્દ્રે પૃથ્વી પર દેવદ્રોહી અસુરોનો વિનાશ કરવા માટે વાયુની સાથે અગ્નિને પણ આજ્ઞા આપી. ત્યારે અગ્નિ દ્વારા હજારો દાનવોને બાળીને ભસ્મ કરી નાખ્યા. પછી તારક, કમલાક્ષ, કાલદ્રશ, પરાવસુ અને વિરોચન વગેરે મુખ્ય દાનવો રણભૂમિમાંથી ભાગી ગયા અને સમુદ્રના જળમાં પ્રવેશીને ત્યાં છુપાઈને રહેવા લાગ્યા. તે સમયે અગ્નિ અને વાયુએ પણ હવે આ બધા અશક્ત નિર્જીવ થઈ ગયા છે તેવું માની તેમની ઉપેક્ષા કરી. ત્યારથી તે દાનવો જળમાંથી નીકળીને દેવતાઓ, નાગો, મનુષ્ય અને બધા જ મુનિઓને ભયંકર ત્રાસ આપીને પુનઃ જળમાં પ્રવેશ થઈ જતા હતા. બ્રહ્માના આ પ્રમાણે તે 5-7 દાનવ વીર હજારો વર્ષોથી પોતાના જળદુર્ગના બળ પર ત્રિલોકને પીડિત કરી રહ્યા હતા. ત્યારે આ બધું જોઈને દેવેશ્વર ઇન્દ્રે અગ્નિ અને વાયુને આજ્ઞા આપી કે તમે આ સમુદ્રને સૂકી નાખો, કેમ કે આ વરુણ નિવાસસ્થાન સમુદ્ર આપણા શત્રુઓનો આશ્રય બની ગયું છે. તેથી તમે આને આજે જ નષ્ટ કરી દો. ત્યારે તે બંને શમ્રાસુરનો વિનાશ કરનારા ઇન્દ્રને કહ્યું કે દેવેન્દ્ર, સમુદ્રનો વિનાશ કરવો એ મહાન અધર્મ થશે. તેથી અમે લોકો આજે આ પાપ કરવા ઈચ્છતા નથી. સુરશ્રેષ્ઠ, આ સમુદ્રના 1 યોજન 4 માઇલના વિસ્તારમાં જે સેંકડો કરોડો પ્રાણીઓ નિવાસ કરે છે, ભલા તેમનો વિનાશ કઈ રીતે કરી શકાય. તેમના આ પ્રમાણે કહેવાથી ક્રોધના કારણે ઇન્દ્રના નેત્ર લાલ થઈ ગયા. ત્યારે તેઓ પોતાના ક્રોધાગ્નિથી અગ્નિને બાળતા હોય તેમ આ પ્રમાણે બોલ્યા કે વિભાવસો, દેવતાઓ પર ક્યાંક પણ ધર્મ અધર્મનો પ્રભાવ પડતો નથી. તમારામાં તો આ મહત્વ વિશેષ રૂપે રહેલું છે. કેમ કે તમે વાયુ સાથે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે અને અહિંસા વગેરે મુનિવ્રત ધારણ કરીને ધર્મ, અર્થ અને શાસ્ત્રથી વિહીન શત્રુની ઉપેક્ષા કરી છે. તેથી માનવલોકમાં વાયુની સાથે તમારો એક શરીરથી મુનિરૂપે જન્મ થશે. અગ્નિ માનવ યોનિમાં ઉત્પન્ન થવા છતાં પણ જ્યારે તમારા દ્વારા અગસ્ત્ય રૂપે સમુદાયને જળને સૂકી
નાખવામાં આવશે ત્યારે પુનઃ તેમને દેવત્વની પ્રાપ્તિ થશે. તપોધન આ પ્રમાણે ઇન્દ્રના શાપથી તે બંને અગ્નિ અને વાયુ તે જ ક્ષણે પૃથ્વી પર પડી ગયા અને એક શરીરથી ઘડામાંથી જન્મ લીધો. તેઓ મિત્રાવરુણના તેજથી ઉત્પન્ન થઈને વસિષ્ઠના અનુજ થયા. આગળ જતાં તે બંને સંયુક્ત ઉગ્ર તપસ્વી અગસ્ત્ય મુનિ તરીકે પ્રસિદ્ધ થયા. નારદજીએ પૂછ્યું કે ત્રિપુરસુદન તે મુનિ જન્મ ધારણ કર્યા પછી વસિષ્ઠના ભાઈ કઈ રીતે થઈ ગયા? તે બંનેના મિત્રાવરુણ પિતા કઈ રીતે થયા તથા અગસ્ત્ય મુનિની ઉત્પત્તિ ઘડામાંથી કઈ રીતે થઈ? આ બધું અમે જાણવા ઈચ્છીએ છીએ. ઈશ્વરે કહ્યું કે નારદ, પૂર્વકાળમાં પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ કોઈ સમયે ધર્મના પુત્ર રૂપે ઉત્પન્ન થઈ ગંધમાદન પર્વત પર મહાન તપસ્યા કરી રહ્યા હતા. તેમની તપસ્યાથી ભયભીત થયેલા ઇન્દ્રે તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે અપ્સરાઓની સાથે વસંત ઋતુ અને કામદેવ બંનેને મોકલ્યા. તે સમયે શ્રીહરિ ન તો તેમના કોઈ પણ પ્રયત્નથી પ્રભાવિત થયા અને ન વસંત અને કામદેવ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા વિષય ભોગો પ્રત્યે પણ તેમનું મન ક્ષુબ્ધ થયું. આ જોઈને કામદેવ, વસંત અને અપ્સરાઓ વિષાદમાં ડૂબી ગયા. ત્યાર પછી નરના અગ્રજ નારાયણે તેમને વધારે ક્ષુબ્ધ કરવા માટે પોતાના ઉરુ પ્રદેશમાંથી એક એવી સ્ત્રી ઉત્પન્ન કરી જે ત્રિલોકના મનુષ્યને મોહિત કરનારી હતી. તે સ્ત્રીએ સમસ્ત દેવતાઓ અને તે બંને દેવશ્રેષ્ઠોને સારી રીતે ક્ષુબ્ધ કરી દીધા. તે સમયે શ્રીહરિ અપ્સરાઓની સામે જ દેવતાઓને કહ્યું કે દેવતાઓ, આ એક અપ્સરા છે. આ ત્રિલોકમાં ઉર્વશી નામે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી એક ઘડામાંથી મિત્ર અને વરુણના અંશમાંથી બે મુનિશ્રેષ્ઠ ઉત્પન્ન થયા. પ્રાચીન કાળની વાત છે. એકવાર જ્યારે મહારાજ નિમિ સ્ત્રીઓની સાથે જુઆ રમી રહ્યા હતા તે જ સમયે બ્રહ્મપુત્ર વસિષ્ઠ તેમની પાસે આવ્યા, પરંતુ રાજાએ તેમનો સ્વાગત સત્કાર ન કર્યો. ત્યારે વસિષ્ઠ મુનિ રાજાને શાપ આપી દીધો, તમે દેહરહિત થઈ જાઓ. ત્યારે રાજાએ પણ મુનિને તે જ શાપથી આપી દીધો. આ પ્રમાણે બંને એકબીજાના શાપ પ્રમાણે ચેતનાલુપ્ત જેવા થઈ ગયા. ત્યારે તે બંને શાપથી મુક્ત થવા માટે બ્રહ્માજીની પાસે ગયા. ત્યાં બ્રહ્માના આદેશથી રાજા નિમિનો પ્રાણીઓના નેત્રોમાં નિવાસ થયો. નારદ તેમને વિશ્રામ આપવા માટે લોકોની આંખની પલકોનું પડવું અને ઉઘડવું થાય છે. વસિષ્ઠ પણ પૂર્વવત તે જ જળકુંભથી પ્રગટ થયા. ત્યાર પછી તે જ જળકુંભથી ઋષિ શ્રેષ્ઠ અગસ્ત્ય ઉત્પન્ન થયા, જે અત્યંત શાંત સ્વભાવના હતા. તેમનો વર્ણ ગોર હતો. તેમને 4 ભુજાઓ હતી તથા તેમણે યજ્ઞોપવિત અને કમંડળ ધારણ કર્યા હતા. વિપ્રોથી ઘેરાયેલા અગસ્ત્ય પોતાની પત્ની સાથે રહીને મલય પર્વતના એક પ્રદેશમાં વૈખાનસ વિધિના અનુસાર કઠોર તપ કર્યો. દીર્ઘકાળ પછી તારકાસુર દ્વારા જગતને અત્યંત પીડિત જોઈને તેઓ ક્રોધિત થઈ ગયા અને સમુદ્રને પી ગયા. આ જોઈને શંકર વગેરે બધા દેવતાઓ તેમને વરદાન આપવા ઉત્સાહિત થઈ ગયા. તે જ સમયે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વરદાન આપવા માટે તેમની પાસે આવ્યા અને કહ્યું કે મુનિ, આપનું કલ્યાણ થાવ, આપને જે અભિષ્ટ હોય તે વરદાન માગી લો. અગસ્ત્ય બોલ્યા કે દેવ, હું 1000 બ્રહ્માઓને 25 કરોડ વર્ષો સુધી દક્ષિણાચલના માર્ગમાં વિમાન પર સ્થિત થઈને નિવાસ કરું. તે સમયે મારા વિમાનનો ઉદય થતાં જે કોઈ મારું પૂજન કરે તે ક્રમશઃ 7 લોકનો અધિપતિ થઈ જાય. ઈશ્વરે કહ્યું કે નારદ, ત્યારે તે દેવતાઓ પણ એવા મસ્તુ એવું જ થાવ એમ કહીને જેવા આવ્યા હતા તેવા જ ચાલ્યા ગયા. તેથી વિદ્વાને અગસ્ત્યને સદા અર્ધ્ય પ્રદાન કરવું જોઈએ. નારદજીએ પૂછ્યું કે વિભો, અગસ્ત્યજી માટે કઈ વિધિથી અર્ધ્ય આપવો જોઈએ તથા તેમના પૂજનનું વિધાન શું છે તે મને કહો. ઈશ્વરે કહ્યું કે નારદ, વિદ્વાન ગૃહસ્થે અગસ્ત્યના ઉદયથી સંયુક્ત રાત્રિમાં પ્રાતઃકાળે શ્વેત તલ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ. તે જ પ્રમાણે શ્વેત વસ્ત્ર અને શ્વેત પુષ્પની માળા ધારણ કરવી. તે પછી એક કળશ સ્થાપિત કરવો અને તેને પુષ્પમાળા અને વસ્ત્ર અર્પણ કરવા. તે કળશમાં પંચરત્ન નાખવો અને બાજુમાં ઘીનું એક પાત્ર મૂકી દેવું. એક કાંસાના પાત્રમાં ચોખા ભરીને તેની ઉપર છીપ અથવા શંખ મૂકવો. પછી અંગૂઠા જેવડી એક સોનાની પુરુષકાર મૂર્તિ બનાવડાવી, જેમાં 4 મુખ દેખાતા હોય અને જેની ભુજાઓ લાંબી હોય, તેને કળશની આગળ સ્થાપિત કરી. તેની પાસે અલગ અલગ 7 વસ્ત્રોમાં બાંધીને ધાન્ય મૂકવું. ત્યાર પછી એકાગ્રચિત્તે દક્ષિણાભિમુખ થઈને લાંબા ઉદર અને લાંબી ભુજાઓ વડે અગસ્ત્ય મુનિની તે પ્રતિમાને કાઢીને હાથમાં લઈને મંત્રોચ્ચાર પૂર્વક બધી સામગ્રીઓ સહિત સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું. સાથે સાથે જો ધન સંપત્તિ રૂપી સામર્થ્ય હોય તો ગૃહસ્થે એક સફેદ રંગની વાછરડા સહિત દુધાળું ગાયને સોનાનું મુખ અને ચાંદીની ખરીઓ સાથે તેને માળા અને વસ્ત્ર અને ગળામાં ઘંટડીથી વિભૂષિત કરીને નમસ્કાર પૂર્વક બ્રાહ્મણને દાન આપવી. આ પ્રમાણે ગૃહસ્થ પુરુષે અગસ્ત્યોદયથી 7 રાત્રિઓ સુધી આ બધી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે 7 અથવા 10 વર્ષ સુધી કરવું જોઈએ. ત્યાર પછી આ પ્રમાણે પ્રાર્થના કરીને અર્ધ્ય પ્રદાન કરે. કુંભથી ઉત્પન્ન થનાર અગસ્ત્યજી, આપના શરીરનો વર્ણ કાશ પુષ્પ જેવા ઉજ્જવળ છે. આપની ઉત્પત્તિ અગ્નિ અને વાયુથી થઈ છે અને આપ મિત્રાવરુણના પુત્ર છો. આપને નમસ્કાર છે. આ પ્રમાણે નિષ્કામ ભાવે 10 વર્ષે અર્ધ્ય પ્રદાન કરનારા પુરુષ કાષ્ટનો ભાગી થતો નથી. ત્યારબાદ હવન કરીને વિસર્જન. જે પુરુષ આ વિધિ પ્રમાણે અગસ્ત્યને અર્ધ્ય આપે છે તે સુંદર રૂપ અને રોગમુક્ત થઈને આ મૃત્યુલોકમાં પુનઃ જન્મ લે છે. આ જ પ્રમાણે તે બીજા અર્ઘ્યથી ભુવરલોકને અને ત્રીજા અર્ઘ્યથી તેનાથી પણ શ્રેષ્ઠ સ્વર્ગલોકમાં જાય છે. આ પ્રમાણે જે મનુષ્ય તે 7 દિવસોમાં અર્ધ્ય આપે છે તે ક્રમશઃ 7 લોકમાં પ્રાપ્ત થાય છે તથા જે અયુપર્યંત તથા અનુષ્ઠાન કરે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ મૃત્યુલોકમાં આ બંને વસિષ્ઠ અને અગસ્ત્ય મુનિઓની ઉત્પત્તિ અને અગસ્ત્ય મુનિને અર્ધ્ય પ્રદાનના વૃત્તાંતને વાંચે અથવા સાંભળે છે અથવા આમ કરવાની સલાહ આપે છે તે વિષ્ણુલોકમાં જઈને દેવતાઓ દ્વારા પૂજાય છે. ત્યાર પછી આવે છે 62મો અધ્યાય, અનંત તૃતીયા વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. મુનિએ પૂછ્યું, જનાર્દન દેવ,
જે આલોકમાં સૌભાગ્ય અને નિરોગતારૂપી ફળ આપનારું તથા ભોગ અને મોક્ષપ્રદ અને શત્રુનાશક હોય તે વ્રત મને કહો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, પૂર્વકાળમાં કૈલાસ પર્વતના શિખર પર બેઠેલા ત્રિપુર વિનાશક મહાદેવજીએ સુંદર ધાર્મિક કથાઓના પ્રસંગમાં ઉમાદેવી દ્વારા પૂછવાથી તેમની સમક્ષ જે વ્રતનું વર્ણન કર્યું હતું તે આ સમયે હું બતાવી રહ્યો છું. આ ભોગ અને મોક્ષરૂપી ફળ આપનારું છે. ઈશ્વરે કહ્યું કે દેવી, હું પુરુષો અને સ્ત્રીઓને માટે સર્વશ્રેષ્ઠ વ્રત બતાવું છું જે અનંત પુણ્યપ્રદ છે. તમે સાવધાન થઈને સાંભળો. આ વ્રત કરનાર ભાદ્રપદ, વૈશાખ, પોષ અથવા માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષમાં તૃતીય તિથિએ પીળા સરસવથી યુક્ત જળથી સ્નાન કરે, પછી ગોરોચન, ગૌમૂત્ર, નગરમોથા, ગોબર, દહીં અને ચંદનનું તિલક કરે, કેમ કે આ તિલક સૌભાગ્ય અને આરોગ્ય પ્રદાયક તથા લલિતા દેવીને બહુ પ્રિય છે. દરેક શુક્લ પક્ષની તૃતીય તિથિએ પુરુષે પીળું વસ્ત્ર, જો સાધ્વા સ્ત્રી વ્રતી છે તો તેણે લાલ વસ્ત્ર, વિધવાએ ગેરું વગેરે ધાતુઓથી રંગેલું વસ્ત્ર અને કુમારી કન્યાએ શ્વેત વસ્ત્ર ધારણ કરવું જોઈએ. તે સમયે દેવીની મૂર્તિને પંચગવ્યથી સ્નાન કરાવ્યા પછી માત્ર દૂધથી નવડાવવી જોઈએ. તે જ પ્રમાણે મધ અને પુષ્પચંદન મિશ્રિત જળથી પણ સ્નાન કરાવવું. પછી શ્વેત પુષ્પ, અનેક પ્રકારના ફળ, ધાણા, સફેદ જીરું, નમક, ગોળ, દૂધ અને ઘી વડે દેવીની પૂજા કરવી. શ્વેત, અક્ષત અને તલથી તો તેમની સદા પૂજા કરવી જોઈએ. દરેક શુક્લ પક્ષમાં તૃતીય તિથિએ દેવીની મૂર્તિના ચરણથી મસ્તક સુધી સંક્ષેપમાં પૂજાનું વિધાન છે. વરદાય નમઃથી બંને ચરણોનું, શ્રીએ નમઃથી બંને ગુલ્ફોનું, અશોકાય નમઃથી બંને જાંઘોનું, પાર્વતીએ નમઃથી બંને ઢીંચણનું, મંગલકારીને નમઃથી બંને ઉરુઓનું, વામદેવીએ નમઃથી કમરનું, પદ્મરાભાએ નમઃથી ઉદરનું તથા કામાશ્રીએ નમઃથી વક્ષસ્થળનું અર્ચન કરવું. પછી સૌભાગ્યદાયીને નમઃથી બંને હાથોનું, શ્રીએ નમઃથી બાહુ અને ઉદરનું, મુખનું, દર્પણાવશીને નમઃથી દાંતોનું, સ્મરદાય નમઃથી મુસ્કાનનું, ગૌરીએ નમઃથી નાસિકાનું, ઉત્પલાય નમઃથી નેત્રોનું, તુષ્ટિએ નમઃથી લલાટનું, કાત્યાયને નમઃથી મસ્તકનું અને બાલોથી પૂજન કરવું જોઈએ. પછી ગૌરીએ નમઃ, ધીષ્ણે નમઃ, કાંત્યે નમઃ, શ્રીએ નમઃ, રંભાએ નમઃ, લલિતાએ નમઃ અને વાસુદેવે નમઃ કહીને દેવીના ચરણોમાં પ્રણામ કરવા જોઈએ. આ પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરીને મૂર્તિની આગળ કુમકુમથી 12 પાંદડીઓથી યુક્ત કર્ણિકા સહિત કમળ બનાવવું. તેના પૂર્વ ભાગમાં ગૌરી, પછી અર્પણા, દક્ષિણ ભાગમાં ભવાની અને નૈઋત્ય કોણમાં રુદ્રાણીને સ્થાપિત કરે. પછી ફરી પશ્ચિમમાં સદા સૌમ્ય સ્વભાવના મદનવાસીની વાવ્ય કોણમાં પાટલા અને ઉત્તરમાં પુષ્પ નિવાસ કરવાવાળા ઉમાની સ્થાપના કરવી. મધ્ય ભાગમાં લક્ષ્મી, સ્વાહા, સ્વધા, તુષ્ટિ, મંગલા, કુમદા અને સતીની સ્થાપના કરવી. કમળના મધ્ય ભાગમાં રુદ્રની સ્થાપના કરીને કર્ણિકાની ઉપર લલિતા દેવીને સ્થિત કરવા. ત્યાર પછી ગીતો અને માંગલિક વાદ્યોનું આયોજન કરીને પુષ્પ, અક્ષત અને જળથી દેવીની અર્ચના કરી તેમને નમસ્કાર કરવા. પછી લાલ વસ્ત્ર, લાલ પુષ્પની માળા અને લાલ અંગરાગથી સુહાગણી સ્ત્રીઓનું પૂજન કરવું અને તેમની માંગમાં સિંદૂર અને કુમકુમ લગાવે, કેમ કે સિંદૂર અને કુમકુમ સતી દેવીની સદા અભિષ્ટ છે. ત્યારબાદ ઉપદેશક ગુરુ અર્થાત આચાર્યની પૂજા કરવી જોઈએ, કેમ કે જ્યાં આચાર્યની પૂજા થતી નથી ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. ગૌરી દેવીની પૂજા સદા ભાદ્રપદ માસમાં નીલકમળથી, આસોમાં બંધુજીવથી ના ફૂલોથી, કાર્તિકમાં શતપત્રકના પુષ્પોથી, માર્ગશીર્ષમાં માલતીના પુષ્પોથી, પોષ માસમાં પીળા કટરિયાના પુષ્પોથી, માઘમાં મોગરા અને કુમકુમના પુષ્પોથી કરવી જોઈએ. આ જ પ્રમાણે ફાલ્ગુનમાં સિંધુવાર તથા માલતીના પુષ્પોથી ઉમાની અર્ચના કરવી જોઈએ. ચૈત્રમાં મલ્લિકા અને અશોકના પુષ્પોથી, વૈશાખમાં ગંધપાટલના પુષ્પોથી, જ્યેષ્ઠમાં મંદાર અને કમળના પુષ્પોથી, અષાઢમાં ચંપા અને કમળના પુષ્પોથી અને શ્રાવણમાં કદમ તથા માલતીના ફૂલોથી પાર્વતીની પૂજા કરવી જોઈએ. આ જ પ્રમાણે ભાદ્રપદથી આરંભ કરીને અશ્વિન વગેરે 12 માસમાં ક્રમશઃ ગૌમૂત્ર, ગોબર, દૂધ, દહીં, ઘી, કુશોદક, બીલીપત્ર, મદારના પુષ્પ, કુશોદક, પંચગવ્ય અને બેલનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ક્રમશઃ ભાદ્રપદથી શ્રાવણ સુધી દરેક માસના માટે આ નૈવેદ્ય બતાવવામાં આવ્યું છે. આગળની કથા આવતીકાલે કરીશું.